આચાર્યશ્રી, આજે નિવૃત્ત પામી રહેલા આદરણીય મહેમાનશ્રીઓ તથા આઈટીઆઈના સ્ટાફગણ તથા સ્નેહીજનો, પરિવારજનો તથા અહીં ઉપસ્થિત સર્વને મારા નમસ્કાર. તો નિવૃત્તિ એટલે કે રિટાયરમેન્ટ એ કોઈ નોકરીનો અંતિમ દિવસ નથી, પરંતુ આટલા વર્ષોની મહેનત, પરિશ્રમ અને પ્રામાણિકતાના સન્માનનો દિવસ છે, આનંદનો દિવસ છે, ખુશીનો દિવસ છે. અને આ ખુશીના દિવસની સાથે સાથે થોડું દુઃખ પણ થતું હોય છે. દુઃખ થતું હોય કે આટલા વર્ષો સુધી આ જે સંસ્થા, જે સ્થળ છે તેની સાથે કાર્ય કર્યું હોય તે સંસ્થા અને કાર્યને છોડવાનું, અને સાથે સાથે રોજ જે સહકર્મીઓ અને મિત્ર મંડળ સાથે વાર્તાલાપ થતો હોય તેમને છોડવાનો. એમ આ ખુશીના પ્રસંગની સાથે સાથે દુઃખ પણ થતું હોય છે. હવે હું વાત કરું મારા ફાધર એટલે કે આપ સૌના બીજે પટેલ સાહેબની, તો ખૂબ જ મહેનતુ, પરિશ્રમી અને ઉદ્યમી. મેં તો કદાચ મારી જિંદગીમાં આટલા પરિશ્રમી વ્યક્તિને પ્રથમ વખત જોયા હશે. અને સાથે સાથે શિસ્ત અને નિયમના કડક અનુગ્રહી, અને પોતાની જે ફરજ છે તેને ખૂબ જ નિષ્ઠાપૂર્વક, સમર્પણ ભાવે અને ખૂબ જ આનંદથી પૂર્ણ કરનાર, અને કોઈ પણ કાર્ય હોય તેને ખૂબ જ સમર્પિત થઈને પૂર્ણ કરનાર. તે પછી પોતાનું હોય કે બીજાનું, એમના પર કોઈનો પણ ફોન આવે અને એવું કહે કે આ કામ કરવાનું છે, એટલે તેમના મુખમાંથી માત્ર 2 જ વાક્ય સાંભળવા મળે કે હા થઈ જશે, અથવા તો હું કરી દઉં છું કે કરાવી દઉં છું. આમ સૌની મદદ કરનારા અને સૌને સાથે લઈને ચાલનારા, અને સાથે સાથે ખોટું જરાય ન સહન કરનારા. આવો તેમનો સ્વભાવ, અને આજ એમનો પરિશ્રમ અને સંઘર્ષ આમ પરિવારને પણ ખૂબ જ પ્રેરણા આપે છે. તેમણે પોતાના કાર્યની સાથે સાથે અમારા પરિવારને પણ ખૂબ જ સારી રીતે સંભાળ્યું છે. હવે જ્યારે તેઓ નિવૃત્ત થઈ રહ્યા છે ત્યારે આવનાર સમય તેમના માટે ખૂબ સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સ્વાસ્થ્ય લઈને આવે એવી ખૂબ ખૂબ શુભકામના. અને હવે સમય આવી ગયો છે તમારા શોખો પૂરા કરવાનો, પરિવાર અને મિત્ર સાથે સમય વિતાવવાનો, અને ખૂબ હરવા ફરવાનો, આરામ કરવાનો. જો કે હું જાણું છું તમે આરામ તો નથી કરવાના, પરંતુ તો એવી આશા રાખું છું કે તમે આ જે અવસર મળે છે તેનો ખૂબ લાભ ઉઠાવો. અને અંતે હું તમારો હૃદયપૂર્વક આભાર માનું છું, અને તમારા સુખમય, આનંદમય અને સ્વસ્થ ભવિષ્યની શુભેચ્છાઓ પાઠવું છું. અને સાથે સાથે આજે નિવૃત્ત પામી રહેલા જોશી અંકલ અને ચંચળબેનને પણ તેમના નિવૃત્તિની ખૂબ ખૂબ શુભકામના. અસ્તુ. જય હિન્દ, જય ભારત.